એક 85 વર્ષના વૃદ્ધ તેની 80 વર્ષની પત્ની સાથે એક મોટા એવા મકાનમાં રાત્રે સૂઈ રહ્યા હતા. રાત્રે 11 વાગે ગેટ પાસે અવાજ આવ્યો. દાદાએ બારીમાંથી જોયું તો 4-5 ચોર એમના ગેટનું તાળું તોડી રહ્યા હતા. વૃદ્ધે તરત જ પોલીસને ફોન કર્યો. પોતાના મકાનનું એડ્રેસ આપ્યું અને પછી કહ્યું, અમારા ઘરમાં 4-5 ચોર ઘૂસવાની કોશિશ કરી રહ્યા છે, તમે જલ્દીથી પોલીસની એક ટીમ મોકલો. પોલીસે કહ્યું, જુઓ, અમે તમારી કમ્પ્લેન લખી લીધી છે, અત્યારે કોઈ ટીમ ફ્રી નથી, જેવી ફ્રી થાય તરત જ મોકલી દઈશું. વૃદ્ધને ખૂબ ગુસ્સો આવ્યો. 2-3 મિનિટ પછી પાછો ફોન કર્યો. હાલો, હવે પોલીસની ટીમને મોકલવાની જરૂર નથી, મેં એ બધા ચોરને ગોળી મારી દીધી છે. આવો ફોન આવતાની સાથે જ પોલીસ સ્ટેશનમાં અફરાતફરીનો માહોલ બની ગયો. તરત જ 2 પેરામેડિકલ સ્ટાફ, પોલીસની જીપ અને એમ્બ્યુલન્સ ફટાફટ વૃદ્ધે આપેલા સરનામા પર પહોંચી ગઈ અને તરત જ પેલા ચોરોને રંગે હાથ પકડી લીધા. અને પછી વૃદ્ધ દાદાને પોલીસે કહ્યું, તમે તો કહેતા હતા ને મેં ચોરોને ગોળી મારી દીધી, તમે ખોટું કેમ બોલ્યા? ત્યારે દાદાએ એક અનુભવી મુસ્કાન સાથે કહ્યું, કેમ, તમે પણ કહેતા હતા ને કે પોલીસની કોઈ ટીમ ફ્રી નથી, તો આ બધા ક્યાંથી આવ્યા? વિચાર કરો અને તમારો મંતવ્ય કમેન્ટ કરજો.